તો નીટ 2026ની તૈયારી જોરશોરથી ચાલી રહી છે, પણ એપ્લિકેશન પ્રોસેસનું શું? એમાં બહુ મૂંઝવણ થાય છે, ખરું ને? ચાલો આજે આ આખી પ્રોસેસને એકદમ સહેલી બનાવી દઈએ. ડૉક્ટર બનવાનો રસ્તો નીટથી શરૂ થાય છે અને એની શરૂઆત થાય છે એપ્લિકેશન ફોર્મથી. એટલે જ આમાં એક પણ ભૂલ ન થવી જોઈએ. ચાલો એક એક મુદ્દાને બરાબર સમજી લઈએ. તો બસ અહીંથી જ મેડિકલ સફરની સાચી શરૂઆત થાય છે. નીટ એપ્લિકેશન આ પહેલું અને સૌથી અગત્યનું પગલું છે. ચાલો જોઈએ કે આને પરફેક્ટ રીતે કેવી રીતે પાર પાડવું. સારું, તો સૌથી પહેલો સવાલ, કોણ અરજી કરી શકે? બહુ સિમ્પલ છે. ઉંમર 31 ડિસેમ્બર 2026ના દિવસે ઓછામાં ઓછી 17 વર્ષની હોવી જોઈએ. અને સારી વાત એ છે કે કોઈ અપર એજ લિમિટ નથી. અને હા, ભારતીય નાગરિકો, એનઆરઆઈઝ, ઓસીઆઈઝ અને વિદેશી નાગરિકો બધા જ અરજી કરી શકે છે. હવે આવે છે એ ભાગ જ્યાં મોટાભાગના લોકો કન્ફ્યુઝ થાય છે. આ ક્વોલિફાઇંગ કોડ્સ. પણ ગભરાવાની જરૂર નથી, એકદમ સરળ છે. જુઓ, જો 2026માં જ 12માની પરીક્ષા આપવાની હોય તો બસ કોડ 01 સિલેક્ટ કરવાનો, અને જો 12મું પાસ કરી લીધું હોય તો પછી કોડ 02. બસ આટલું જ. ચાલો, તો પાત્રતા નક્કી થઈ ગઈ. હવે આગળ વધીએ એપ્લિકેશન ભરવા તરફ. આ આખી પ્રોસેસ છે ને મુખ્યત્વે 4 સ્ટેપ્સમાં વહેંચાયેલી છે. આ 4 સ્ટેપ્સને બરાબર ફોલો કરવાના છે. સૌથી પહેલાં એનટીએની ઓફિશિયલ વેબસાઇટ neet.nta.nic.in પર જઈને રજિસ્ટ્રેશન કરવાનું અને એપ્લિકેશન નંબર મેળવી લેવાનો. પછી શાંતિથી બધી ડિટેલ્સ ભરવાની. ત્રીજા સ્ટેપમાં ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે અને છેલ્લે ઓનલાઈન ફી ભરીને એપ્લિકેશનને ફાઇનલ સબમિટ કરી દેવાની. જો આ 4 સ્ટેપ બરાબર કર્યા તો કોઈ ભૂલ નહીં થાય. ઓકે, હવે જે વાત થવા જઈ રહી છે એના પર ખાસ ધ્યાન આપજો, કારણ કે મોટાભાગની અરજીઓ રિજેક્ટ થવાનું કારણ આ જ સેક્શનમાં થતી ભૂલો હોય છે. એટલે કે ડોક્યુમેન્ટ અપલોડ્સ. તો ફોર્મ ભરતા પહેલાં આ લિસ્ટ પ્રમાણે બધું રેડી રાખજો. એકદમ નવો પાસપોર્ટ સાઇઝ ફોટો, સહી, બંને હાથની આંગળીઓ અને અંગૂઠાની છાપ, અને હા, જો લાગુ પડતું હોય તો કેટેગરી સર્ટિફિકેટ અને 10માનું સર્ટિફિકેટ. આ બધું સ્કેન કરીને તૈયાર રાખવાથી છેલ્લી ઘડીની ભાગદોડ બચી જશે. અને એક ખાસ ટિપ, આને બિલકુલ ભૂલતા નહીં. ફોટો એકદમ લેટેસ્ટ હોવો જોઈએ. બેકગ્રાઉન્ડ કમ્પલસરી સફેદ જ જોઈએ. અને ફોટોમાં ચહેરો ઓછામાં ઓછો 80% દેખાવો જોઈએ. કોઈ માસ્ક નહીં, કોઈ સ્ટાઇલિશ બેકગ્રાઉન્ડ નહીં. નહીં તો ફોર્મ રિજેક્ટ થઈ શકે છે. તો બસ આ હતી આખી પ્રક્રિયા, એકદમ સરળ શબ્દોમાં. પણ એક વાત હંમેશા યાદ રાખજો, આ માહિતી ફક્ત માર્ગદર્શન માટે છે. કોઈ પણ નાની મોટી અપડેટ કે પાક્કી માહિતી માટે હંમેશા એનટીએની ઓફિશિયલ વેબસાઇટ neet.nta.nic.in ને જ ચેક કરજો. પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ.